ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે. હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે. જો મારી જીભ ખુલશે, મારું મોઢું ખુલશે, તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો નહીં. કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય. પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી. નમસ્કાર મિત્રો, સૌથી ચર્ચિત ચહેરો જે અત્યારના સમયમાં કોઈ હોય તો તે છે રાજુ કરપડા. જેલમાંથી છૂટ્યા બાદ જ તેમની ઉપર જે ચર્ચાનો વિષય ચાલી રહ્યો હતો ને તેમાં તેમણે ગઈકાલે સવારમાં જે ધડાકો કર્યો, ત્યારબાદ ગુજરાત આપ, ભાજપ અને કોંગ્રેસ એટલે કે ગુજરાતની રાજનીતિમાં ખૂબ ચર્ચાઓ ચાલી. રાજુ કરપડા જે આપના ખૂબ જ સ્ટ્રોંગ નેતા માનવામાં આવતા હતા, ભવિષ્યમાં ખૂબ જ દમદાર બાહુબલી નેતા થઈ શકે તેવી તેમની છબી હતી, ખેડૂતો માટે ખૂબ સારું કામ કર્યું હતું ને હવે અચાનક જ તેમણે એવો ઘટસ્ફોટ કર્યો કે હવે તે આપને અલવિદા કહે છે. અલવિદા કેમ કહી રહ્યા છે તેની પાછળ ગઈકાલથી જ ચર્ચાનો દોર ચાલી રહ્યો હતો. પોતપોતાના અનુમાન લગાવી રહ્યા હતા, તુક્કાઓ લગાવી રહ્યા હતા ને ત્યારબાદ આજે તેમણે જે લાઈવ કર્યું, તેમણે જે પોતાની તરફનો પક્ષ મૂક્યો, તેમાં જે સૌથી મહત્વની બાબત છે તે આજે આપણે જાણીશું કે તેમણે પોતાના તરફથી જે પક્ષ મૂક્યો છે ત્યારબાદ જે આપણી સામે ચિત્ર આવે છે તે શું છે. 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો, ત્યાં પણ ખેડૂતોના મુદ્દે જ હું લડીશ આવી શરતથી જોઈન થયેલો. 2025ના એન્ડ સુધી એટલે કે હળદરની ઘટના સુધી આમ આદમી પાર્ટીમાં પણ રહીને ખેડૂતો માટે મેં કામ કરવાના તમામ પ્રયત્ન કર્યા. વકીલો દ્વારા, પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે, ચિંતા ન કરતા. જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો તો તમે આવતીકાલે છૂટી જશો, ચિંતા ના કરતા, આપણા સારામાં સારા વકીલો આવવાના છે. મને 27 તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો. એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે. ખેડૂતોએ જ્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો, હું ખેડૂતોને જવાબ નથી આપી શક્યો. એનાથી આગળ વાત કરીએ કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા, પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને, ખેડૂતોને પણ જેલમાં રાખીને, ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું, ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું. વિષય એ છે કે કાયદાની વાતો કરી, કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે. ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે. જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે. એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ. સૌથી પહેલા તો એમણે આ નિર્ણય ક્યારે કર્યો તેનો જવાબ આપણને મળી ગયો છે. તેમણે આ નિર્ણય કર્યો તો અત્યારે હાલ જે તેઓ 108 દિવસની જેલમાં રહ્યા ત્યારે જ તેમણે નિર્ણય કરી લીધો હતો કે તેઓ હવે ગુજરાત આપને અલવિદા કહેશે. શું કામ? તેનું કારણ એ જ છે કે જ્યારે એમને આજે આત્મચિંતન મંથન કર્યું, અમે જે એકવાર લાઈવ કર્યું તો એમની સાથે સવાલ જવાબ પૂછ્યા ત્યાં તેમણે એ જ કહ્યું કે જેલમાં મેં મારો સમય પુસ્તકો વાંચવામાં વિતાવ્યો છે, મેં જાતે આત્મમંથન કર્યું છે અને આત્મમંથનમાંથી એ જ સવાલ નીકળ્યો કે આપે જે છે તેણે બરાબર સપોર્ટ નથી કર્યો. તેમણે ઉદાહરણ પણ આપ્યા. સૌથી પહેલાં તો એમણે એ જ કહ્યું કે જ્યારે 27/10 પહેલી વાર જામીનની અરજી થવાની હતી ત્યારે જેલમાં જે તેમની સાથે તેમના સાથીદારો હતા ત્યારે રાજુ કરપડા કહી રહ્યા હતા કે આપણી માટે ગુજરાતના સારામાં સારા વકીલો જે છે તે આવવાના છે અને આપણને થોડા જ સમયમાં જામીન મળી જવાની છે. પણ એવું થયું નહીં. જ્યારે જામીનની સુનાવણી અરજી કરવામાં આવી, જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે જે વકીલો આવ્યા તે કોઈ સામાન્ય વકીલો જ હતા. એટલે કે રાજુ કરપડાને ત્યારથી નિરાશા જાગી અને આ નિરાશા જે છે તે પાર્ટી પ્રત્યે પણ હતી.
ત્યારથી તેમને એવું લાગ્યું કે જેની માટે તેમના રાજીનામામાં પણ તમે જોશો તો તેમણે એવું લખ્યું છે કે પરિવાર કરતાં વધારે સમય જ્યારે મેં પાર્ટીને આપ્યો, એટલે તેમને ત્યારે જ તેમના રાજીનામામાં જ આ જે નિરાશા હતી તે દેખાઈ રહી હતી કે તેમને પાર્ટી તરફથી સૌથી પહેલાં તો નિરાશ થયા છે. પછી આવે છે એક વ્યક્તિ તરફથી. તેમણે એવું કહ્યું કે પ્રદેશમાં રહેલા 1-2 વ્યક્તિ તરફથી અમને જે છે તે પૂરતો સહકાર નથી મળ્યો. આ 1-2 વ્યક્તિ કોણ છે તેના નામની ચર્ચા અત્યારે ખૂબ ચાલી જ રહી છે. છતાં આપણે અત્યારે તેમણે એમનું નામ નથી લીધું, એટલે આપણે પણ અત્યારે એમનું નામ લેવાનું ટાળીએ છીએ. પણ તમને જો ખબર હોય 2 વ્યક્તિઓ કોણ છે, 1 કે 2 વ્યક્તિ પ્રદેશમાં રહેલા, તો તમે જરૂર અમને કોમેન્ટ કરીને જણાવો. આ 2 કારણો હતા જેના કારણે તેમણે હવે સૌથી પહેલાં તો રાજીનામું આપ્યું છે. અને આમાં જે રાજીનામું આપ્યું છે તે ખૂબ મહત્વપૂર્ણનું છે, કારણ કે સામાન્ય રીતે જ્યારે તમે ગુજરાતના હો તો તમારે ગુજરાતના અધ્યક્ષને આપવાનું હોય છે, પણ અહીં તેમણે સીધું દિલ્હીને જ રાજીનામું આપ્યું છે. એટલે કે અહીં તેમને અહીં પણ એક ઇશારો છુપાયેલો છે કે કેમ તેમણે દિલ્હીમાં રાજીનામું આપ્યું. તેમને ગુજરાતના નેતાઓ સાથે કંઈ લેવા દેવા નથી. સાથે તેમણે હવે પોતાની આગળની ભવિષ્યની કારકિર્દી પર પણ જવાબ આપી દીધો છે. જો આપણને એવું હતું કે તેઓ ભાજપમાં જોડાવાના છે કે કોંગ્રેસમાં જોડાવાના છે, તો અત્યારે તેનો ખુલાસો નથી કર્યો. પણ તેમણે એવું કહ્યું છે કે તેઓ જ્યાં જ્યાં ખેડૂતોની લડત લડાતી રહેશે, જ્યાં જ્યાં ખેડૂતો માટે સારું કામ થતું રહેશે, ત્યાં ત્યાં તેઓ હાજર હશે. એ રાજકીય હોય કે બિન રાજકીય, સત્તામાં રહેલો પક્ષ હોય કે વિપક્ષમાં રહેલો પક્ષ હોય, બંને માટે તેઓ બોલવાના છે. તેમણે આ વખતે એવું કહ્યું છે કે જો સારા કામ થશે તો એ સત્તામાં રહેલો પક્ષ હોય તો પણ હું એમની માટે બોલીશ, અને જો ખરાબ કામ થશે તો પણ હું બિન રાજકીય રીતે ખેડૂતો સાથે ઉભેલો છું. આ હતા તેમણે જે અત્યારે પોતાનો પક્ષ મૂક્યો તેના સારાંશ, કે રાજુ કરપડાએ પોતે રાજીનામું કેમ આપ્યું તેની પાછળનું જે આખું કારણ છે તે તેમણે આ પોતાના લાઈવમાં આ રીતે જણાવ્યું છે. એટલે કે 3 મુદ્દા આપણી સામે છે. પહેલો મુદ્દો એ કે તેમને પાર્ટી સાથે નારાજગી હતી. બીજો મુદ્દો એ છે કે પાર્ટીમાં રહેલા 1 કે 2 નેતાઓ જે છે તેમના પ્રત્યે નારાજગી હતી. અને ત્રીજો મુદ્દો એ કે તેઓ ફિલહાલ કોઈ પાર્ટીને જોઈન નથી કરી રહ્યા, ખેડૂતો માટે કામ કરી રહ્યા છે. આ વાત હતી રાજુ કરપડાના ભાષણમાં.